એવો છે, દવા લો, ચા પીઓ, ધંધે જાઓ. નોટ જીવનમાં કઈ પરિવર્તન આવ્યું નથી. પરિવર્તન ભગવાન લાવી શકે, બીજો કોઈ લાવી શકતો નથી. એટલે પેલા વિચાર કર્યું, ચિંતા નહીં કરી, ભગવાનનું શું કર્યું? ચિંતન કર્યું, સ્મરણ કર્યું. એ સ્મરણ કરતા કરતા સવાર થઈ, ભગવાનની કૃપા થઈ. જે 52 ના લાકડા હતા તે ચંદનમાં પરિવર્તન થઈ ગયા. ચંદનની સુગંધ આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો લાકડા લેવા માટે પડાપડી કરવા લાગ્યા. થોડાક સમયમાં બધા જ કઠિયારાના લાકડા વેચાઈ ગયા. સારું એવું ધન મળ્યું. ધન લઈ ઘરે આવ્યો, બ્રાહ્મણોને બોલાવ્યા, ભગવાનની પૂજા કરી ને પૂજા કરતા આ લોકમાં સુખ ભોગવી અંતે સત્ય લોકમાં ગયા. ઇતિ સ્કંદમુનારે દેવા ખંડે સત્ય વૃક્ષાયામ દ્વિતીયઃ. બોલો શ્રી સત્યનારાયણ વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા હાથમાં ફૂલ લેવાના. તૃતીયોધ્યાય. ત્રીજા અધ્યાયમાં ચંદ્રકેતુ નામનો રાજા હતો. નદી કિનારે બેસી સંતાનની પ્રાપ્તિ માટે ભગવાનની પૂજા કરે. વાણીઓ વિચાર કરવા લાગ્યો. ભાઈ રાજા ભગવાનની પૂજા કરે. રાજા પાસે ગયો, રાજાને પ્રશ્ન પૂછ્યો, એ રાજન તમે કયા ભગવાનની પૂજા કરો? રાજન કહેવા લાગ્યો, ભાઈ મારા ઘરે સંતાન નથી એટલે હું આ ભગવાનની પૂજા કરું છું. પેલો વાણીઓ પણ વિચાર કરે, હું પણ ભગવાનની પૂજા કરું તો મારા ઘરે પણ સંતાન થાય. રસ્તામાં ચાલતો વિચાર કરે, હું ભગવાનની પૂજા કરું ને જો સંતાન નહીં થાય તો મારે શું કરવું? જ્યારે પ્રભુ તમે સંતાન આપશો ત્યારે હું તમારી પૂજા કરીશ. સમય નીકળી ગયો, ભગવાનની કૃપા થઈ. 10મા માસે સુંદર કન્યાનો જન્મ થયો. નામ પડ્યું કન્યા લીલાવતી. લીલાવતી કહેવા લાગી, દીકરીનો જન્મ થઈ ગયો, ચાલો આજે ભગવાનની પૂજા કરીએ. લીલાવતીના સાંભળતા સાધુ વાણીઓ કહેવા લાગ્યો, ભાઈ મારી પાસે હમણાં સમય નથી, પણ દીકરીના લગ્ન કરીશું ત્યારે આપણે ભગવાનની પૂજા કરીશું. હવે માણસ જ્યારે ભગવાનને ડિલે કરે ને એટલે ભગવાન તો બી માફ કરે. તમે વિચાર કરો કેટલા દયાળુ વ્યક્તિ છે ભગવાન, જેટલો મનુષ્ય નથી, પણ પરમાત્મા એટલા દયાળુ છે તો બી ભગવાનના માટે માણસ અપશબ્દ બોલવામાંથી ઊંચા આવતા. તમે કોઈ ક્રાઇમ કરો એટલે તરત તમને જેલ ભેગા કરી દે. પણ આના કોર્ટની અંદર તમને કેટલી બધી તમને સમય મળે ખબર? કેટલી છૂટછાટ આપે, છતાં બી આપણે ભગવાનના માટે સજ્જ થતા ને જ્યારે વિપત્તિ આવે ને ત્યારે મહારાજ પૂજા કરવાની. બહુ સંકટ ચાલે છે. સંકટ તો ચાલે જ ને, કારણ કે જ્યારે સુખના વાયરા ચાલતા હતા ત્યારે તમને આનંદ આવતો હતો ને જ્યારે દુઃખ આવ્યું ત્યારે ભગવાન યાદ આવ્યા. પણ ભગવાન તો એમ કે સુખ આવે ત્યારે બી તું મને યાદ કર ને દુઃખ આવે ત્યારે બી તું મને યાદ કર. તારા ઘરમાં સારો પ્રસંગ છે તો બી તું મને યાદ કર ને તારા ઘરમાં ખરાબ પ્રસંગ છે તો પણ યાદ કર. એ ખરાબ પ્રસંગને શુભમાં પરિવર્તન કરવાનું કામ મારું છે, તારું નથી. એ કોનું કામ છે? ભગવાન. પણ એના માટે ભગવાન માટે શરણાગતિ હોવી. હવે વાણીઓ હતો, વાણીઓ કીધો મારી પાસે સમય નથી, દીકરીના લગ્ન કરીશું ત્યારે ભગવાનની પૂજા કરશું. સમય નીકળી ગયો, બીજા નગરમાં ગયો, રત્નોનો વેપાર કર્યો, વેપાર કરી ઘરે આવ્યો. ઘરે આવીને દીકરીને જોઈ રમતી, દીકરીના લગ્ન કરાવ્યા, પણ ભગવાનની પૂજા કરવાનું. અર્ચિંતામ અર્ચિત કુંભો વિશુદ્ધાત્મા વિશોધરા અનિરુદ્ધો પ્રતિરત્યો પૃથ્યુમ્નો વિક્રમા કાલનેમી મહાવીર સુરસૌર્ય જનેશ્વરા ત્રિલોકાત્મા ત્રિલોકેશમ કેશવમ કેશિકા હરે કામદેવ કામપાલ કામિકાંતા કુદાગમા અનિત્ય શમકો વિષ્ણુ વિલોનંતો ધનંજયા બ્રહ્મણ્યો બ્રહ્મકુટ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મા વિવર્ધના બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મી બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિયા મહાકર્મો મહાતેજો મહારગઃ મહાકંડો મહાજપ્પા મહાયજ્ઞો મહાહવે સમસ્તવ પ્રિય સ્તોત્ર સુનિસ્તોત્રા રણપ્રિય પુણ્ય પુણ્યતા પુણ્ય પુણ્યકીર્તિ રણામયઃ મનોજવાસ્તિતો ગુરો વસુરેતા વસુપ્રદા વસુપ્રદો વાસુદેવ સુમના હવે સદ્ગતે સત્તા સદ્બોધે સત્પરાયણ સુરસેરો યદુશ્રેષ્ઠ સંદેવાસો યુવામુના ભૂતાવાસો વાસુદેવ સર્વાજિનેન્દ્રઃ દર્પઃ દર્પરો દુઃખો દુઃખરો થાપરાજિતા તેજોસો દિદિદા સત્યપ્રામરા પ્રગ્રહો નિગ્રહો વ્યાકરો નિકસંગો ગદાગજા ચતુર્મૂર્તિ ચતુર્બાહું ચતુર્ભુજં ચતુર્ગદે ચતુરાત્મા ચતુર્બાહું ચતુર્વેદે વિજયકવાદ સભાવતો નિરુદ્ધાત્મા દુર્જયો વિક્રમા દુર્લભો દુર્ગમો દુર્ભો દુરાવાસો દુરારિહા સ્વાંગલો ગધારિંગસ્તવંતો સ્તંતુ વર્તના ઇન્દ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કુદાગમા ઉદ્ભવ સંદર સંદો રત્નલાભો
ચોર છે, બેડીઓ પૂરીને એ લોકોને જેલમાં પૂરી દીધા. આ સાઈડ કલાવતી લીલાવતીના ઘરમાં દિવસે દિવસે ધન પૂરું થવા લાગ્યું. એક સમય કલાવતી મોડી રાત્રે ઘરે આવી કહેવા લાગી કે લીલાવતી કહેવા લાગી, દીકરા તારો જન્મ ઊંચા કુળમાં થયો છે, મોડે સુધી બહાર જવું તારા માટે યોગ્ય. ત્યારે કહેવા લાગ્યા, માં એક જગ્યા પર ભગવાનની પૂજા ચાલતી હતી, થોડો